રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા જ ગુજરાત પોલીસને એક સૂચના આપી હતી કે દરેક પોલીસ સ્ટેશનમાંથી ચોક્કસ વજનનો કચરો ભેગો કરવામાં આવે અને તેનો રિપોર્ટ આપવામાં આવે। આ પરિપત્રનો અમલ કેટલો થયો એ ખબર નથી, પરંતુ સુરતના પીપલોદ પોલીસ ચોકી પર એક મહિલા પોલીસકર્મી દ્વારા સફાઈ કરાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસકર્મી ચોકીની આગળથી તમામ કચરો સાફ કરી રહી છે। આ મહિલા પોલીસ એ તમામ સરકારી અધિકારીઓ માટે શીખ આપી રહ્યા છે કે જો આપણે આપણું આંગણું સાફ રાખીશું તો આખું શહેર આપોઆપ સાફ રહેશે અને શહેર સાફ છે એ માટે ખોટા હાથમાં ઝાડુ લઈને ફોટોશૂટ કરવાની પણ જરૂર નહીં રહે। સરકારના પરિપત્રનો કેટલો અમલ થયો એ તો જાણી શકાયું નથી, પરંતુ આ પરિપત્રથી થોડા ઘણા પ્રમાણમાં પણ આ પ્રકારે સાફ સફાઈ શરૂ થઈ જશે તો કમસે કમ તમામ પોલીસ ચોકીઓ સ્વચ્છ સુરત અભિયાનમાં સહયોગ આપતી થઈ જશે। બાકી શહેરમાં ઘણી પોલીસ ચોકીઓની આસપાસ ગંદકીના દ્રશ્યો પણ જોવા મળે છે, ત્યારે પીપલોદ પોલીસ ચોકીએ એક સારું દ્રષ્ટાંત શહેર પોલીસ સામે મૂક્યું છે।